એરંડા હતા કપાસવાળામાં એટલે જો અહીંયા મોર ઉડીને જઈ રહ્યા છે બે. અહીંયા હું ઊભો હતો એટલે અહીંયા ના રહ્યા, ના કે અહીંયા ચોળા ખાવા ઉતરી જજો. અને અહીંયા ફૂલ કહેવાય, સન કહેવાય અને ધતુરાના ફૂલ કહેવાય. આટલામાં કપાસ મોટો છે અને આ બાજુ આસો પડી ગયો એટલે નાનો છે. જોઈ લો અહીંયા માળો છે. કપાસની અંદર માળો બનાવે છે, કેવી રીતે છે જોઈ લો. એની કારીગરી જુઓ. વરસાદ ના જાય એવી રીતે બનાવે છે. હાલ તો તેમાં કંઈ છે નહીં, હવે ઈંડા મૂકશે એમાં. 8 વાગ્યા છે ને અમે જમવા માટે બેસી ગયા છીએ. અને જમવામાં તો બનાવેલી છે ખવાની રોટલી છે, ડુંગળી બટાકાનું શાક છે ને આમાં છે દહીં. દહીં બરોબર જ મળી. મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને મિત્રો અત્યારમાં વાગી ગયા છે 7:30 અને આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ જઈએ અને પછી જઈએ નોકરી. અને જમવાનું તો બની રહ્યું છે, તો પહેલાં જ ઘરે જઈને નાહી લઈ. જો વરસાદ વધારે થયો હતો ને ત્યાં બાજરી વાવી હતી, અડધી બળી ગઈ ને અડધી ઉગી છે, આછી પડી ગઈ છે સાવ. ઓલા મેરંડા વાવી દીધા છે, આ બાજુ બાજરવાવાળા મેરંડા વાયા અને હેઠાળે એરંડા વાવી દીધા છે. અને આટલો જ કપાસ છે. અને આગળ ત્યાં પડી હતી તેમાં પોથા વાયા છે. આટલી રીસ છે સારે. હવે આ ટાબુ દેખાય એટલું. જો સીધા વરસાદ પડ્યો એટલે કમ્પ્લીટ થઈ ગયા છે વાઢેવા. તો મિત્રો આમાં એરંડા હતા કપાસવાળામાં એટલે જો અહીંયા મોર ઉડીને જઈ રહ્યા છે બે. અહીંયા હું ઊભો હતો એટલે અહીંયા ના રહ્યા, ના કે અહીંયા ચોળા ખાવા ઉતરી જજો. અને અહીંયા ફૂલ કહેવાય, સન કહેવાય અને ધતુરાના ફૂલ કહેવાય. ધતુરા ઘણા બધા ઉગ્યા છે. અહીંયા છે ધતુરો, અહીંયા છે ઓલી બાજુ એ સામે દેખાય ધતુરા જ ઉગ્યા છે મારા ખેતરમાં. તો જો અહીંયા માળો બનાવ્યો છે. જો કપાસ અહીંયા મોટો મોટો છે. આટલામાં કપાસ મોટો છે અને આ બાજુ આસો પડી ગયો એટલે નાનો છે. જોઈ લો અહીંયા માળો છે. કપાસની અંદર માળો બનાવે છે, કેવી રીતે છે જોઈ લો. એની કારીગરી જુઓ. વરસાદ ના જાય એવી રીતે બનાવે છે. હાલ તો તેમાં કંઈ છે નહીં, હવે ઈંડા મૂકશે એમાં. આવી દીધા હતા અને પછી વરસાદ ચાલુ થઈ ગયો હતો ને જો નેંદવાનો ટાઈમ જ ના મળ્યો. એકલું ખડ થઈ ગયું છે ચોળામાં. હવે વરાપ આવ્યો છે તો હવે સારામાંથી લેશે એટલે આ સાફ કમ્પ્લીટ થઈ જશે. નેંદવા પડશે ચોળા. તો કાળેગીનો લાગે છે પણ અહીંયા છે તે તરબૂચનો છે. જો 2 તરબૂચ આવ્યા છે, એક આર્યું અને એક આર્યું. 2 તરબૂચ છે. જો તમને બતાવી દઉં, અહીંયા તો 2 જ આવ્યા છે. આમાં શું છે, તરબૂચ છે કે કાળેગા જો આવ્યા નહીં પણ ફૂલ આવ્યા છે આમાં. તો જો આ કાળેગી છે. અહીંયા એક કાળેગું આવ્યું છે, નાન ચૂકશે હજી તો. 8 વાગ્યા છે ને અમે જમવા માટે બેસી ગયા છીએ. અને જમવામાં તો બનાવેલી છે ખવાની રોટલી છે, ડુંગળી બટાકાનું શાક છે ને આમાં છે દહીં. દહીં બરોબર જ મળી. આવું દહીં આપણે મળેલું હોય તો ખાઈએ. અને હાર્દિકભાઈ જો અત્યારમાં સોપારી ખાય. સોપારી તડકો કાઢ્યો છે ને વરસાદ ચાલુ છે તો આપણે વરસાદના જઈ રહ્યા છીએ. આ બાજુ પોથમ આવ્યા હે. આપણે તો હાજર હમણાં હોતા નહીં એટલે આપણે આવું કોમ નહીં હોતું, પણ વહેલા નીકળીએ એટલે સાંજે આવીએ. જોઈ લો આમાં પોથા વાવી દીધા હે અને આજે પાઈ પણ દીધું હે. પોથા રોપી અને પાઈ પણ દીધા હે. જો આવી રીતે પોથા વાયા હે. ઓલા પોથામાં તો એકલું ખડ હે. જોઈ લો. પક્ષી જોવા મળે. કોંગા ચેવા આવે? કોંગા જોયા તે? કે એને કેંગા કહેવાય. બીજું શું આવે છે? હા ચકલીઓ. પછી
પછી આગળ બોલ બોલ કર, શું શું આવે? એ શું બોલે રોય? ચકલીઓ. જો આજે મોડું થઈ ગયું ને કે 6:30 વાગે મારે જમવાનું બની જતું. આજે કેમ મોડું કર્યું? ભૂખ લાગી છે જોરદાર. આમાં છે દૂધી. આમ દૂધ નહીં પી. મિત્રો અત્યારે 7:15 વાગ્યા છે ને જમવાનું તો બની ગયેલું છે. પણ મિત્રો આપણે યુટ્યુબમાં કોક દિવસ વિડીયો નાખીએ છીએ, 7 દિવસે, 8 દિવસે, 3 દિવસે. આપણને ઘણો ટાઈમ મળતો નથી વિડીયો બનાવવામાં. અને યુટ્યુબનો નવો નિયમ આવ્યો છે કે હવે 8000 કલાક અને 2000 સબસ્ક્રાઈબર હશે ત્યારે ચેનલ મોનેટાઈઝ થશે. તો મિત્રો આપણે હજુ 4000 કલાકમાં ખૂટી રહ્યા છે. 3500, 500, 600 કલાક થયા છે અને નવો નિયમ લાગુ પડ્યો. અને આ નિયમ લાગુ થવાનો છે 2 ફેબ્રુઆરીથી. તો જો માહી બહેનને ખાવા માટે બેસી ગયા. હાર્દિકભાઈને મોહળીને આપી પણ ખાતા નહીં. જો ત્યાં ફરેરા અને માહી બેન દહીં અને શાક ખાઈ રહ્યા છે. ચાહે કળશીઓ લાવ. તારું માહી ખાઈ જાય. અહીંયા બેસી જા. કેવું હે માહી? સારું હે? ખાટું હે? મીઠું છે? દહીં મીઠું આવે? હે? ગળ્યું હે? તે ખાધું હાર્દિક? હે ખાધું? તને કહું ખાધું? નહીં ખાધું તો આ પડ્યું ખાઈ રહ્યો. ક્યાં પડ્યું તારું? આ રહ્યું જો તારું મોહળેલું ખાઈ રહ્યો. મોર બોલે રહો. કેવી રીતે બોલે મોર? હે કેવી રીતે બોલે મોર? હે એ ટકલા કેવી રીતે બોલે મોર? હે બોલાવજી તું મોર. તો મિત્રો આપણે જમી લઈએ. સવારે 8 વાગે ખાધું હતું ને અત્યારે 7:30 વાગી ગયા છે. જો ને અહીંયા ઢોળી છે માહી અને છાશ. ત્યાં ઢોળે ને અહીંયા છાશ તો હાર્દિક હે કાકાએ ઢોળી અહીંયા મૂકું ત્યાં ઢોળી હશે. જો એ તો દોડ જ કરે છે. જો એકલા ને એકલા. જો અહીંયા છાશ ઢોળી હતી. તો આપણે પહેલાં જમી લઈએ. ભૂખ જોરદાર લાગી છે આજે. જો આજે ફરી વાર ફળિયાનું શાક બનાવ્યું છે. હે અમે બાકી છીએ ખાવા ત્યાં વગર હજી તો.